સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. સંત ભગવંત સાહેબજી મહારાજની જય. પધારેલા આપ સૌને ભાવભર્યા જય શ્રી સ્વામિનારાયણ. આહવાન સ્તુતિ શ્લોકના ગાન સાથે આપણી આજની ભજન સંધ્યાની શરૂઆત કરીએ. અક્ષરધામના જેહો અધિપતિ સહજાનંદ શ્રી હરિ સર્વાંતરયામી સદા સકલના સર્વજ્ઞ સર્વોપરી માયા કાળ રવિ શશી સુરગણી જૈની શ્રીરાજ્ઞાધરી જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે વંદુ ભાવ ઉરભરી વંદુ ભાવ ઉરભરી અક્ષર બ્રહ્મ ગુણાતીતા નંદજી પુરુષોત્તમ શ્રી હરિ અક્ષર પુરુષોત્તમ ઉપાસ્ય સ્વરૂપ શાશ્વત કૃપાએ કરી અક્ષર પુરુષોત્તમ મનોજ કૃતિમાં સાકાર રૂપ ધરી જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે વંદુ ભાવ ઉરભરી વંદુ ભાવ ઉરભરી વંદન પ્રાગજી ભક્તને નમો સદા જાગાજી કૃષ્ણજીને વંદન યજ્ઞ પુરુષ દાસ ગુરુજી યોગી મહારાજને અક્ષર પુરુષોત્તમ સ્વરૂપ સઘળા સાકાર રૂપ ધરી જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે વંદુ ભાવ ઉરભરી વંદુ ભાવ ઉરભરી વંદુ ભાવ ઉરભરી વંદુ ભાવ ઉરભરી. આજની ભજન સંધ્યામાં આપણે સદગુરુ સંત
પરમ પૂજ્ય મુક્તાનંદ સ્વામીના કેટલાક કીર્તનો સાંભળીએ, ગાઈએ. મુક્તાનંદ સ્વામી એટલે જેને સ્વામિનારાયણ ભગવાન સૌ પ્રથમ મળ્યા. નીલકંઠ વર્ણી ભારતભરનું પરિભ્રમણ કરતા હતા ત્યારે બધાને 5 સવાલ પૂછતા હતા કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ શું છે? જે એમને સમજાવી શકે એને એ ગુરુ માને એવું નીલકંઠ વર્ણી ભગવાન આ 5 સવાલ બધાને પૂછે. એવું કરતાં કરતાં એ ઉત્તર ભારતનું સમગ્ર વિચરણ કરતાં કરતાં ગુજરાતના લોજ ગામમાં પધારે છે. અને રામાનંદ સ્વામીનો જે આશ્રમ હોય છે ત્યાં આગળ મુક્તાનંદ સ્વામી એમને મળે છે. અને મુક્તાનંદ સ્વામીને પણ આ જ 5 પ્રશ્ન પૂછે છે. ત્યારે મહારાજનો એમને એવું થાય છે કે હવે આપણે આ આશ્રમમાં રહીએ. અને જે ગુરુ છે મહારાજ તો સર્વજ્ઞ, સર્વ અંતર્યામી હતા, એમને તો ખબર જ હતી કે શું કરવું શું નહીં. પણ એ ત્યાં આગળ રહેવાનું નક્કી કરે છે. ત્યારે રામાનંદ સ્વામીને પત્ર લખતા રામાનંદ સ્વામી એવું કહે છે કે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. એટલે એટલો વખત નીલકંઠ વર્ણી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહે છે. તો એવા દિવ્ય સંત મુક્તાનંદ સ્વામીના કેટલાક કીર્તનો, બહુ અદ્ભુત એમણે કીર્તનો લખ્યા છે. એનું આજે આપણે એનો આનંદ ઉઠાવીશું, એને ગાઈએ, સાંભળીએ. સૌથી પહેલું કીર્તન જે છે સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી રે. જે પ્રગટની ઉપાસનાનું ફળ કેટલું અદ્ભુત હોય એનું ખૂબ સરસ વર્ણન આ કીર્તનમાં કર્યું છે. કે આપણે ગમે ત્યાં જઈએ, દ્વારિકા જઈએ કે કાશી જઈએ, પણ યોગ કઈ રીતે કરવો ગુરુ સાથે, ભગવાન સાથે ખબર ના હોય તો જેમ જે બળદ હોય એ આખો દિવસ ઘાણી ઉપર ફરે, બળદ છે કે ગોધો, એટલે અહીંયા ગધેડો કીધો છે, તો એ ફરીને પાછો ત્યાં ને ત્યાં જ રહે. તો એમ આપણે ગમે તેટલી ભક્તિ કરીએ પણ આપણે ફરીને પાછા ત્યાં ને ત્યાં જ રહીએ જો આપણને પ્રગટનો સંગ ના હોય, પ્રગટની સમજ ના હોય. તો આવો આ કીર્તન સાંભળીએ. હે પીધા વિના પ્યાસન ભાગે જી હો જી, કે પીધા વિના પ્યાસન ભાંગે, હે પંડ ઉપર ઢોળે મર મુક્તાનંદ મોહન સંગ મળતા, એ મોજ મૂલખ માણી રે. કે સ્વામિનારાયણનું સ્મરણ કરતા. પીધા વિના પ્યાસ ન ભાંગે. પાણી આપણે ગમે તેટલું શરીર ઉપર રેડીએ પણ તરસ લાગી હોય તો ના છીપાય, એના માટે પાણી પીવું પડે. તો એ જે પ્રગટની વાત છે આવો માણીએ. સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા, આગમ વાત ઓળખાણી રે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા, આગમ વાત ઓળખાણી રે. નિગમ
પ્રગટને પ્રમાણી રે સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા. મંગળ રૂપ પ્રગટને મેલીજી હોજી, મંગળ રૂપ પ્રગટને મેલી પરોક્ષને ભજે જે પ્રાણી રે, મંગળ રૂપ પ્રગટને મેલી પરોક્ષને ભજે જે પ્રાણી રે, તપ તીર્થ કરે દેવદેરા, તપ તીર્થ કરે દેવદેરા, મન નટણે માસાણી રે સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા. काशी केदार के द्वारिका दौड़े जी हो जी, काशी केदार के द्वारिका दौड़े जोगनी जुक्ति नव जानी रे, काशी केदार के द्वारिका दौड़े જોગની જુક્તિ નવ જાણી રે, ફેરા ફરીને પાછું ઘરનું ઘરમાં, ફેરા ફરીને પાછો ઘરનું રે ઘરમાં, ગોધો જોડાણો જેમ ઘાણી રે સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા, અગમ વાત ઓળખાણી રે સ્વામિનારાયણનું સ્મરણ કરતા. કથાની કીર્તન કેતા ફરે છે જી હોજી, કથાની કીર્તન કેતા ફરે છે કર્મ તણી જેમ કહાણી રે, કથાની કીર્તન કેતા ફરે છે કર્મ તણી જેમ કહાણી રે, શ્રોતાને વક્તા બેઉ સમજ્યા વિના, શ્રોતાને વક્તા બેઉ સમજ્યા વિના, પેટને અર્થે પુરાણી રે સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું
સમરણ કરતા આગમ વાત ઓળખાય રે. નિગમ નિરંતર નીતિ કરી ગાવે, નિગમ નિરંતર નીતિ કરી ગાવે. પ્રગટને પ્રમાણી રે સ્વામિનારાયણનું સમરણ કરતા, સ્વામિનારાયણનું સમરણ કરતા, સ્વામિનારાયણનું સમરણ કરતા. સ્વામિનારાયણનું સ્મરણ કરતા હવે પછીનું જે કીર્તન છે એ પણ આપણે બધા ખૂબ ગાઈએ છીએ. હાજી ભલા સાધુ હરિ કી સાધ તન કી ઉપાધિ તજે સોહી સાધુ. ગુરુદેવ યોગી બાપાએ સાહેબ દાદાને ભગવા હૃદયની સાધુતાનું જે વરદાન આપ્યું અને સાહેબ દાદા એને જે રીતે જીવ્યા, તો એવું વરદાન આપણને બધાને સાહેબ દાદાના સર્વ હરિભક્તોને પણ મળેલું જ છે સાહેબ દાદા થકી. તો આપણે પણ આવી સાધુતા જેવી મુક્તાનંદ સ્વામીએ વાત કરી છે એવી પામી શકીએ જ પ્રાર્થના સાથે આવો આ કીર્તન સાંભળીએ. हाजी भला साधु, हाजी भला साधु हरि की साथ तन की उपाधि त्यजे सोही साधु. हाजी भला साधु, हाजी भला साधु हरि की साथ तन की उपाधि त्यजे सोही साधु. हाजी भला साधु, हाजी भला साधु. मान अपमान में एकता, सुख दुख में समभाव. मान अपमान में एकता, सुख दुख में समभाव. अहीं के सुख अल्प है, अहीं के सुख अल्प है, नहीं स्वर्ग लुचाओ. तन की उपाधि त्यजे सोही साधु. हाजी भला साधु, हाजी भला साधु. लालच लोभ हराम है, ग्रहीन गाठे धाम. लालच लोभ हराम है, ग्रहीन गाठे धाम. नारी नागणी संत जे, नारी नागणी संत जे रटे निरंतर राम. तन की उपाधि त्यजे सोही साधु. हाजी भला साधु, हाजी भला साधु.
किनी शठता कीनी त्या मठन बांधी ममता करी शठता कीनी त्या कब हूँ क्रोधन उपजे कब हूँ क्रोधन उपजे सो साचा वैराग तन की उपाधि तजे सो ही साधु हाँ जी भला साधु हाँ जी भला साधु। त्यागेति खातम तमा रसना भोग विलास त्यागेति खातम तमा रसना भोग विलास मुक्तानंद सो संत के मुक्तानंद सो संत के सदा रहत हरि पास तन की उपाधि त्यजे सो ही साधु हाँ जी भला साधु हाँ जी भला साधु हरि की साथ तन की उपाधि त्यजे सो ही साधु हाँ जी भला साधु हाँ जी भला साधु हाँ जी भला साधु। હવે પછીનું જે કીર્તન છે એના 4 પદો છે, એમાંથી આજે આપણે 2 પદ સાંભળીએ, ગાઈએ. જે પહેલું પદ છે એ હિંમતનું પદ છે. ઘણી વખત ભગવાન ભજવામાં આપણને શરમ આવે, કારણ કે દુરીજન લોકો હોય, કદાચ આપણને મજાક પણ ઉડાવે. પણ મુક્તાનંદ સ્વામી કહે છે કે હરિગુણ ગાતા દુરીજનિયાનો ધડક ન મનમાં ધારીએ. એટલે કોઈ પ્રકારનો ડર નહીં રાખવાનો ભગવાનને જ્યારે ભજવા નીકળીએ તો. એમાં આગળ કહે છે કે જે સાચું સ્મરણ આદરે, જે સાચું સ્મરણ કરે, મૂરખ લોકો એનો દ્રોહ કરે, મૂરખ લોકો એને નફરત કરે, તો તે ઉલટો નિજ શિર ભાર ભરે. એનાથી ભક્તને તો કંઈ ફરક નથી પડતો, પણ એ જે માણસ જે દ્રોહ કરે છે એને તકલીફ થાય છે. અને પછી મુક્તાનંદ સ્વામી એક સરસ ઉદાહરણ આપે છે કે જે સૂરજ સામી રજ નાખે, સૂરજ દેવતાની સામે જો આપણે રેતી ઉછાળીએ તો એનાથી કંઈ સૂરજ દેવતાને તો કશો ફરક પડવાનો જ નથી ને. એ રેતી છેલ્લે એ આપણી જ આંખમાં જવાની છે. એટલે કે દુરીજન લોકોનું પણ એવું જ છે કે એ આપણું કશું ન બગાડી શકે. તો જે સૂરજ સામી રજ નાખે તે ઉલટી આવી એને આંખે. રવિ રોષ રાગ મન નવ રાખે. સૂરજ દાદા પોતાના મનમાં કોઈ રોષ કે કોઈ બદલાની ભાવના એ વ્યક્તિ પ્રત્યે ન રાખે. તો એમ સમજી મન દ્રઢ રાખીને કાયર નહીં બનવું, હિંમતથી આ તન મન ધન હરિચરણે વારી જઈ અને આવું જો ભક્તિ કરીએ તો મુક્તાનંદજી કહે છે કે મહારાજ આપણી સદાય સહાય કરે. તો પહેલાં આ કીર્તન સાંભળીએ, પછી એના પછીનું કીર્તન સાંભળીએ.
हरि गुण गाता गुण गाता, दुरिजनियानो धड़कन मन माधारिये। हरि गुण गाता हरि गुण गाता, दुरिजनियानो धड़कन मन माधारिये। शिरने साटे शिरने साटे, श्वासोश्वासे सुंदर वर संभारिये। शिरने साटे ने साटे, श्वासोश्वासे सुंदर वर संभारिये। हरि गुण गाता हरि गुण गाता, दुरिजनियानो धड़कन मन माधारिये। जे साचुं समरण आदरे तेनो, जे साचुं समरण आदरे तेनो मूर्ख माणस द्रोह करे। ते उलटो निज शिर भार भरे, ते उलटो निज शिर भार भरे। हरि गुण गाता गुण गाता, दुरिजनियानो धड़कन मन माधारिये। जे सूरज सामे रज नाखे, ते उलटी आवी पड़े आखे। जे सूरज सामे रज नाखे, ते उलटी आवी पड़े आखे। रवि रोष राग मन नव राखे, रवि रोष राग मन नव राखे। हरि गुण गाता हरि गुण गाता, दुरिजनियानो धड़कन मन माधारिये। समझी मन दृढ़ राखिए, एम समझी मन दृढ़ राखिए। मुखे कायरता नव भाखिए, मुखे कायरता नव भाखिए। आतन प्रभु परवारी नाखिए, आतन प्रभु परवारी नाखिए। हरि गुण गाता गुण गाता, दुरिजनियानो धड़कन मन माधारिये। जे तन मन धन हरि चरणी धरे, जे तन मन धन हरि
ચરણી ધરે, તેની સુંદર શ્યામ સહાય કરે, તેની સુંદર શ્યામ સહાય કરે. કહે મુક્તાનંદ, કહે મુક્તાનંદ તારે નિતરે, કહે મુક્તાનંદ તારે નિતરે. હરિ ગુણ ગાતા, હરિ ગુણ ગાતા, દુરિજનિયાનું ધડકન મનમાં ધારીએ. શિરને સાટે, શિરને સાટે, શ્વાસોશ્વાસે સુંદર વર સંભારીએ. હરિ ગુણ ગાતા, હરિ ગુણ ગાતા, દુરિજનિયાનું ધડકન મનમાં ધારીએ. હવે પછીનું જે પદ છે, મુક્તાનંદ સ્વામી માન ઉપર લખે છે, અભિમાન, અહંકાર. મુક્તાનંદ સ્વામી કહે છે કે સર્વે માન તજી, શામળિયા સંગાથે મન દ્રઢ બાંધીએ. આવો સાંભળીએ. સર્વે માનતજી, માનતજી, શામળિયા સંગાથે દ્રઢ મન બાંધીએ. તજી લોક લજા, લોક લજા, સાધુ જન સંગાથે પ્રીતિ સાધીએ. સર્વે માનતજી, માનતજી, શામળિયા સંગાથે મન દ્રઢ બાંધીએ. જે સાધુ જનનો સંગ કરે, તેના કામાદિક સંતાપ હરે. જે સાધુ જનનો સંગ કરે, તેના કામાદિક સંતાપ હરે. તેનું મન લઈ મોહન ચરણી ધરે, તેનું મન લઈ મોહન ચરણી ધરી. સર્વે માનતજી, માનતજી, શામળિયા સંગાથે મન દ્રઢ બાંધીએ. એમ હરિ ભજતા મોટપ પામે, તેના જન્મ મરણના દુઃખ વામે. એમ હરિ ભજતા મોટપ પામે, તેના જન્મ મરણના દુઃખ વામે. ફરી મન ન ચડે બીજે ભામે, ફરી મન ન ચડે બીજે ભામે. સર્વે માનતજી, માનતજી, શામળિયા સંગાથે દ્રઢ મન બાંધીએ.
શિખામણ મન ધારી લેવી, ધ્રુવ આદિ અચળ થયા હરિ સેવી, તેની શિખામણ મન ધારી લેવી, ભક્તિ પણ કરવી તે જેવી, ભક્તિ પણ કરવી તે જેવી, સર્વે માનતજી માનતજી, શામણિયા સંગાથે દ્રઢ મન બાંધીએ. દુરીજનના સંગથી દૂર રહીએ, હરિજનનો અવગુણ નવ લઈએ, દુરીજનના સંગથી દૂર રહીએ, હરિજનનો અવગુણ નવ લઈએ, મુક્તાનંદ કહી દાસના દાસ થઈએ, મુક્તાનંદ કહી દાસના દાસ થઈએ, હરિ હરિ ગુણ ગાતા ગુણ ગાતા, દુરીજનિયાનો ધડકન મનમાં ધારીએ, સર્વે માનતજી માનતજી, શામળિયા સંગાથે દ્રઢ મન બાંધીએ, તજી લોકલચા સાધુ જન સંગાથે પ્રીતિ સાધીએ, સાધુ જન સંગાથે પ્રીતિ સાધીએ, સાધુ જન સંગાથે પ્રીતિ સાધીએ. હવે પછીનું જે કીર્તન છે, અવસર આવ્યો રણ રમવા તણો. મુક્તાનંદ સ્વામી કહે છે કે આપણને જે પ્રગટ મળ્યા છે એનું કેટલું મહત્ત્વ છે. એક એક લાઈન આપણે ગાતા જઈશું અને એનો જે પણ અર્થ મને સમજાયો એ હું આપને કહીશ, શેર કરીશ. સ્વામિનારાયણ ભગવાન બધાને સમાધિ પ્રકરણ એમણે જ્યારે ચલાવ્યું ત્યારે એ બહુ સામાન્ય હરિજનને પણ સમાધિ કરાવતા હતા. આ વસ્તુ મુક્તાનંદ સ્વામીને ખબર પડે છે ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજને કહે છે કે તમે કે આવું બધું અંધશ્રદ્ધા જ કહેવાય ને, કે આવું બધું તમે કેમ લોકોમાં ફેલાવો છો. રામાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને ગાદી સોંપી એટલે કે છે કે આવું તો કઈ રીતે હોઈ શકે કે આટલા બધા લોકો તપ કરે છે તો પણ કોઈને સમાધિમાં દર્શન નથી થતા, તો કે તમે એવું તો શું કરો છો કે બધા લોકો આવું કહે છે. એટલે ત્યારે સભામાં મુક્તાનંદ સ્વામીને પણ સમાધિ થાય છે અને ત્યારે આપણી જે આરતી છે જય સદગુરુ સ્વામી એ જુએ છે કે રામાનંદ સ્વામી જ આઈ થિંક એમને કહે છે કે આ તો જે આવ્યા છે એ અવતારના અવતારી છે, મારા પણ ગુરુ છે. ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજની આરતીની રચના કરે છે. તો એવા જ મુક્તાનંદ સ્વામી આ સંભળાવે છે કે અવસર આવ્યો રણ રમવા તણો, અતિ અમૂલ્ય નવ મળે નાણે, પૈસાથી મળે એવી આ તક નથી. એ કેટલી અમૂલ્ય છે, સાંભળીએ.
હે અવસર આવ્યો રણ રમવા તણો અતિ અમૂલ્ય નવ મળી નાણી. હે સમજવું હોય તો સમજજો શાનમાં તજી પર પંચતક જોઈ તાણી. હે સમજવું હોય તો સમજજો સાનમાં તજી પર પંચતક જોઈ ટાણી. હે અવસર આવ્યો. રણમાં કોઈની સાથે મેદાનમાં યુદ્ધ કરવાની વાત નથી. આ એકચ્યુઅલી આપણા જ અભિમાન, ક્રોધ, માયાને જીતવાની વાત મુક્તાનંદ સ્વામી કરે છે. બધા મુનિઓ વિચાર કરે છે કે આ મોહ છે એનાથી પરે કઈ રીતે જવાય. તો એવા કેટલાય મોટા મોટા રાજા થઈ ગયા કે જે લોકો એની પરે ના જઈ શક્યા. પાખરિયા અનર્તે કંઈક પડ્યા. શૃંગી ઋષિની વાત કરે છે. શશી, ચંદ્ર, ઇન્દ્ર એ બધા કોઈ મોહને ના જીતી શક્યા. હે મુનિ મનમાંથી વિચાર એવો કરે મોહ શું લડે તે મર્દ કેવા. મુનિ મનમાંથી વિચાર એવો કરે મોહ શું લડે તે મર્દ કેવા. પાખરિયા નરતે કંઈક પાડ્યા ખરા શૃંગી શશી સુરરાજ જેવા. હે અવસર આવ્યો રણ રમવા તણો અતિ અમૂલ્ય નવ મળી નાણી. હે અવસર આવ્યો. આગળ કહે છે કે આવા મોહે તો કેટલા બધાની સાધનામાં ભંગ પડાવી દીધો, કેટલાની લાજ લઈ લીધી. પણ એ મોહ માયા શેનાથી નાશ પામે? તો કે છે એક ગુરુદેવથી ભાગે. એવા જો ગુરુ મળે તો ભાગે. તે ગુરુદેવ તો તાહારી કોર છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે એ ગુરુ આપણને મળી ગયા છે. જડ મતી તોય નવ બુદ્ધિ જાગે. ગમે તેવું હોય તોય જે આપણને મળ્યા છે એ આપણને સર્વથી પાર પાડશે. એવા તો કંઈકની લાજની થી ખરી એક ગુરુદેવથી એ જ ભાગે. એવા તો જડમાં
અને છેલ્લે મુક્તાનંદ સ્વામી કહે છે કે આવા ગુરુ મળ્યા છે, આવા ગોવિંદ મળ્યા છે, તો ફટાફટ નામ રટણ કરી લો. મુક્તાનંદ સ્વામી કહે છે કે આ વચનમાં મર્મ છે, આ સત્ય વસ્તુ છે. આ જો જાણી જાઓ તો સર્વ મદ મોહ ટળી જશે. રટીને કામરટ રામ તાવડું, ગુરુ તાણી મોજ ગોવિંદ મળશે. રટીને કામરટ રામ તાવડું, ગુરુ તાણી મોજ ગોવિંદ મળશે. મુક્તાનંદ વચનમાં મર્મ છે, મર્મ છે. સર્વ જાણીએ મદ મોહ ટળશે. એ અવસર આવ્યો રણ રમવાતણો, અતિ અમૂલ્ય નવ મળે નાણી. સમજવું હોય તો સમજજો સાનમાં, તજી પર પંચતક જોઈ ટાળી. અવસર આવ્યો, અવસર આવ્યો, હે અવસર આવ્યો. અવસર આવ્યો રણ રમવા તણો. આવો અમૂલ્ય અવસર જેને પૈસેથી પણ ના ખરીદી શકાય એવું મુક્તાનંદ સ્વામી કહે છે. તો એવા આપણને જે મળ્યા એવા પ્રગટ ગુરુ હરિ સંત ભગવંત સાહેબજીનો યથાર્થ મહિમા આપણને સર્વને સમજાઈને એમના સ્વરૂપમાં રહીએ અને આપણે ભક્તિ કરતા રહીએ એ પ્રાર્થના સાથે આવો ધૂન કરીએ. અને આજની જેટલી પણ પ્રાર્થના આપણે મહારાજના ચરણે ધરી, ગુરુના ચરણે ધરી, એ સર્વ મહારાજ પૂરી કરે એવી આશા સાથે ધૂન કરીએ. બોલો સ્વામિનારાયણ, ભજો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ.
ભજો સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ. ભજો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. ભજો સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. સંત ભગવંત સાહેબજી મહારાજની જય. સદગુરુ સંત પરમ પૂજ્ય અશ્વિન દાદા સદગુરુ સંત પરમ પૂજ્ય શાંતિ દાદાની જય. આપણે આવતી ભજન સંધ્યામાં પણ ફરી એક વખત મુક્તાનંદ સ્વામી રચિત જ કેટલાક કીર્તનોનું શ્રવણ કરીશું. અત્યારે પ્રાર્થના સમાપન શ્લોક સાથે આ ભજન સંધ્યાની પૂર્ણાહુતિ કરીએ. અક્ષર છું હું દેહ નહીં આત્મા રૂપે ભક્તિ કરું સર્વદા પુરુષોત્તમ પ્રગટ જે ગુરુ હરિ દાસ હું તેનો સદા છે સંબંધી પ્રમોતણા સર્વજે નિર્દોષ દિવ્ય સદા યાચું સેવા ભક્તિ ભક્તો તણી ગુણગ્રહી સર્વદા ગુણગ્રહી સર્વદા ગુણગ્રહી સર્વદા